નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા. આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની એક તાજી અપડેટ, એક લાઈવ અપડેટ આવી રહી છે. તો મિત્રો આવો સાંભળીએ. ભાજપ સરકારની નીતિ તેલ જુઓ, તેલની ધાર જુઓ. ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કરવાનો નિર્ણય લટકી પડ્યો. ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કરવાનું લટકી પડ્યો. આ એક ટાઇટલ છે મિત્રો. હવે આખું સાંભળો તમે. હવે આજના સમાચારમાં છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી દીધી છે. નિયમ એવું કહે છે કે 2 વર્ષથી વધુ સજા થાય એટલે ધારાસભ્ય પદ આપોઆપ નોન વકગ મોડમાં આવી જાય. કોર્ટના ઓર્ડરને આજે 15 દિવસ વીત્યા છે, ત્યારે હજુ સુધી ચૈતર વસાવાનું પદ સત્તાવાર રીતે રદ થયું નથી. આ નિર્ણય કેમ વિલંબમાં મુકાયો છે તે મુદ્દે રાજકીય ગલિયારીમાં ચર્ચા થઈ રહી છે. ભાજપની મોડ ઓપરેન્ડી રહી છે કે વિરોધીઓને કાં તો પક્ષપલટો કરાવે છે, કાં તો ખોટા કેસના જેલમાં ધકેલે છે. ચૈતર વસાવાના કિસ્સામાં પણ કંઈક આવું જ બન્યું છે, પણ ભાજપનો આંખોએ ખેર ઊંધો પડે તેમ છે. આ જોતાં આ કિસ્સામાં ભાજપ સરકારે તેલ જુઓ, તેલની ધાર જુઓ તે નીતિ અપનાવી પડી છે. જો ઉતાવળમાં પદ રદ થાય અને પેટાચૂંટણી જાહેર થાય તો સહાનુભૂતિમાં ચૈતર વસાવાને જ ફાયદો, ભાજપને ગળે હાડકું ભરાયું. આ એક ખૂબ સારો એવો મુદ્દો પેપરવાળાએ છાપ્યો છે. જો ઉતાવળમાં પદ રદ થાય અને પેટાચૂંટણી જાહેર થાય તો સહાનુભૂતિમાં ચૈતર વસાવાને જ ફાયદો, ભાજપના ગળામાં હાડકું ભરાયું. એટલે સમજી જજો મિત્રો શું કહેવા માગે છે. હવે આપણે આગળ સાંભળીએ. રાજકીય ગલિયારીમાં ચર્ચા છે કે નર્મદા જિલ્લામાં આપનું રાજકીય પ્રભુત્વ વધ્યું છે. એટલું જ નહીં, ભાજપના રાજકીય પેંતરા વચ્ચે પણ ચૈતર વસાવા નર્મદા જિલ્લા પંચાયત કબજે કરવામાં સફળ રહ્યા છે. આ જોતાં ભાજપને ચૈતર વસાવાના વિજય રથને રોકવા માટે ચૈતર વસાવાને કેસરીયો ખેસ પહેરાવવા અથાગ પ્રયાસો કર્યા હતા. આમ છતાંય આ દાવ સફળ થયો ન હતો. આખરે વન કર્મચારી પર હુમલો કરવાના કિસ્સામાં ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં જવાની નોબત આવી છે. હવે જ્યારે ચૈતર વસાવાનું ધારાસભ્યનું પદ રદ કરવાની વાત આવી છે, ત્યારે આ નિર્ણય લેવા ભાજપ સરકાર માટે કઠિન બન્યું છે. તેનું કારણ એ છે કે અસલી ખેલ તો આદિવાસી વોટ બેંકનો છે. ચૈતર વસાવા આદિવાસી વિસ્તારનો મોટો ચહેરો છે. જો ઉતાવળમાં ધારાસભ્ય પદ રદ કરવામાં આવે અને ડેડિયાપાડાની પેટાચૂંટણી જાહેર થાય તો આદિવાસી મતદારોની સહાનુભૂતિ મેળવી ચૈતર વસાવાની પત્નીને ઉમેદવાર બનાવી ચૂંટણી જીતી જાય એવા ઉજળા છે. તેનું કારણ એ છે કે આ મુદ્દાને ઉછાળીને આદિવાસી વિસ્તારમાં સપોર્ટ રેલી યોજવામાં આવી રહી છે, જેને વ્યાપક જન સમર્થન સાંપડી રહ્યું છે. હજારો સમર્થકો ઉમટી રહ્યા છે. તે જોતાં હવે ભાજપ જ ઈચ્છે છે ચૈતર વસાવાને હાઈકોર્ટમાં સ્ટે મળે, ખોટા કેસ કરી જેલમાં ધકેલવાનો કારસો ઊંધો પડે તેમ છે. મિત્રો, આ એક ખૂબ સરસ એવો મુદ્દો એમને એડ કર્યો છે ન્યૂઝ કટિંગવાળાએ, કે હવે ભાજપ જ ઈચ્છે છે ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી સ્ટે મળે, ખોટો કેસ કરી જેલમાં ધકેલવાનો કારસો ઊંધો પડે તેમ છે. હવે આપણે આગળ સાંભળીએ. હવે ખુદ ભાજપ જ ઈચ્છે છે કે ચૈતર વસાવાને હાઈકોર્ટમાં સ્ટે મળે તેવી જ રાજકીય ગોઠવણ પાડવામાં આવી રહી છે. એટલા માટે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા ધીમી પ્રતિક્રિયા દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાંથી સજા પર સ્ટે મેળવવામાં સફળ રહેશે તો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી જશે. મિત્રો, આ હતું આજનું એક પેપર કટિંગ સમાચાર. હું તમને આમાં બતાવી પણ દઉં. જો આ છે મિત્રો એક પેપર કટિંગ ગુજરાત સમાચારનું, કે ભાજપ સરકારની નીતિ તેલ જુઓ, તેલની ધાર જુઓ. ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કરવાનો નિર્ણય લટકી પડ્યો. આ છે આખું પેપર કટિંગ મિત્રો, જુઓ.
મિત્રો આ હતી આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની લાઈવ અપડેટ, અને આગળ પણ કંઈક અપડેટ આવતી રહેશે કોડ બાબતે કે કોઈ પણ અપડેટ આવતી રહેશે. હું મારી ચેનલમાં હું વિડીયો અપલોડ કરીશ, જેથી કરીને તમામ સુધી સાચી માહિતી પહોંચી શકે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની. જો આ માહિતી તમને પસંદ આવી હોય મિત્રો, તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને ખાસ કરી ચૈતરભાઈ વસાવાના સપોર્ટકો જે સમર્થકો છે, જે સપોર્ટર છે, તે આ વિડીયોને ખાસ કરીને વધુમાં વધુ શેર કરજો. મારું એક ફેસબુક પર પણ એક પેજ છે, હે આઈ એમ કૌશિક 07 કરીને એક નવું પેજ બનાવ્યું છે, એને પણ ફોલો કરી લેજો. યુટ્યુબમાં નવા હોય તો યુટ્યુબની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, અને ઇન્સ્ટાગ્રામમાં પણ લોકો મને ફોલો કરી લેજો, જેથી કરીને આપણા ચૈતરભાઈ વસાવાની લાઈવ અપડેટ હું આપતો રહું. જેમ કે પહેલાં પણ એ અપડેટ આપતો હતો, તે રીતે જ હું અપડેટ આમાં પણ આપતો રહીશ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો, અને આગળની કંઈ પણ અપડેટ હશે હું મારી ચેનલમાં અપલોડ કરીશ. આભાર.